સ્થાનિક સ્વરાજ્યની 10,000 સીટની મતગણતરી શરૂ. ઉમેદવારો એજન્ટોની રહી હાજરી. તમામ સ્થળે પોલીસનો લોખંડી બંદોબસ્ત. અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલ વિજેતા. અપક્ષના સુપડા સાપ. વાત કરીએ નગરપાલિકાના વોર્ડ નંબર 2ની તો વોર્ડ નંબર 2માં પણ ભાજપની જીત થઈ છે, જેમાં ભાજપના 4 સભ્યોએ બાજી મારી છે. આ ચૂંટણીમાં ઉમેદવારોને મળેલા મતોની સંખ્યા મુજબ ભાજપ પેનલના ઉમેદવારોમાં ભાવેશભાઈ કાયસ્થને 1,926 મતો, વિનયકુમાર વસાવાને 1,955 મતો, વિરલબેન મકવાણાને 1,874 મતો અને શિલ્પાબેન સુરતીને 1,734 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસ પેનલના ઉમેદવારોમાં અકબર શાહ દિવાનને 816 મતો, આરતી મોરેને 819 મતો, ભાવિકા પરમારને 776 મતો અને શબીર હુસેન શેખને 778 મતો પ્રાપ્ત થયા છે. જ્યારે અંકલેશ્વર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો છે, જેમાંથી 3 બેઠકો બિનહરીફ થઈ હતી અને 23 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં અંદાડા 1 બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ માસ્ટરની 2,000 મતોથી જીત થઈ છે, તેમજ અંદાડા 2 બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ રમેશ વસાવા 2,042 મતોથી વિજેતા બન્યા છે. ભરૂચની આમોદ નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. બીજી તરફ જંબુસરમાં બરકોદરા તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. આ બેઠક પર નઝીર યુસુફ ખાનની જીત થઈ છે. આ સાથે જંબુસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટીનું ખાતું ખુલ્યું છે અને 127 મતે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે.